જો ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ। ફરી એક વખત ડ્રગ્સના નશાના કાળા કારોબારનો પર્દાફાશ થઈ ગયો। ફરી એક વખત યુવાનોના લોહીમાં ઝેર ભેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે, જ્યાં વેરાવળ બંદરેથી કરોડોનું હેરોઇન પકડાવાનો આ કેસ છે। સમગ્ર કેસમાં એટીએસ તપાસમાં જોડાશે। ડ્રગ્સનો જથ્થો વેરાવળ બંદરથી યુપી મોકલવાનું અનુમાન હતું। ડ્રગ્સના જથ્થાનો રિસીવર યુપીના ડ્રગ્સ માફિયા હોવાનું પણ સામે આવ્યું છે। આરોપી પાસેથી એક મોબાઈલ મળી આવ્યો છે। પકડાયેલા 9 આરોપીઓની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। તો ગીર સોમનાથની દરિયાઈ પટ્ટી પરથી ઝડપાયું છે આ કરોડોનું હેરોઇન। વેરાવળ દરિયાઈ પટ્ટી પરથી 350 કરોડનું હેરોઇન ઝડપાયું। આપને એ પણ જણાવીએ કે 50 કિલો હેરોઇન સાથે 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તો એક સેટેલાઇટ ફોન, 2 બોટ અને એક વાહન જપ્ત કરાયું। વેરાવળ દરિયાઈ માર્ગથી ડિલિવરી પહેલા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ ઓપરેશન પાર પાડ્યું છે। તપાસમાં એક ખુલાસો થયો છે કે આંતરરાષ્ટ્રીય બોર્ડર પરથી હેરોઇનનો જથ્થો સામે આવ્યો હોવાનું ખુલી રહ્યું છે। આંતરરાષ્ટ્રીય બોર્ડર ઓમાન નજીકથી આ જથ્થો વેરાવળની બોટમાં મુકાયો હોવાનું ખુલ્યું છે। આ હેરોઇનના જથ્થાનું કનેક્શન ઈરાન પાકિસ્તાન સુધી ખુલ્યું છે। બોટમાં ટંડેલ અને ખલાસીઓ બહારના રાજ્યના હોવાનો પણ ખુલાસો થયો છે। આ ઉપરાંત જામનગરના 2 શખ્સ ડિલિવરી માટે આવ્યા હતા। એ સમયે મુખ્ય આરોપીઓ પકડાઈ જતા આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો। હેરોઇન મોકલનાર હેન્ડલર સહિતની વિગતો તપાસ દરમિયાન બહાર આવે તેવી શક્યતા છે। $350 કરોડનું ડ્રગ્સ ઝડપાવાના કેસમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ આખરે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી કે સઘન કાર્યવાહી કરવામાં આવી। ત્યારબાદ આ સમગ્ર જે મામલો છે તેની અંદર મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે। આપણે જણાવીએ કે આખરે આ સમગ્ર ઘટનાની અંદર 350 કરોડનું ડ્રગ્સ અને તેના નેટવર્કનો પર્દાફાશ થયો છે। હેન્ડલર છે તે ઈરાની હોવાની પણ વાત અત્યારે સામે આવી રહી છે અને એટીએસ હવે આ સમગ્ર મામલે તપાસ આગળ હાથ ધરશે। તો 50 કિલો ડ્રગ્સ અને અત્યાર સુધીમાં કુલ 9 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે અને આ સમગ્ર મામલે તપાસ કરતા અધિકારીઓને પણ હર્ષ સંઘવીએ શુભેચ્છાઓ પાઠવી હતી કે આટલા મોટા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો કે જેથી યુવાનો સુધી આ હેરોઇન જતું અટકાવી શકાય। 9 જેટલા આરોપીઓ પકડાયા છે અને જે હેન્ડલર છે તે ઈરાની હોવાનું આખરે સામે આવી રહ્યું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે। આ કનેક્શન પાકિસ્તાન સુધી પણ લંબાય તેવી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે, કારણ કે આંતરરાષ્ટ્રીય સરહદો પાર કરીને આખરે કઈ રીતે ગુજરાત સુધી આ પહોંચ્યું ડ્રગ્સ તે એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે।